રાજકુમાર નંદીશેણે પ્રભુ વીર પાસે દીક્ષા લીધી હતી. દેવલોકના દેવે એને દીક્ષા લેવા ના પાડી હતી. પછી સ્વયં ભગવાને પણ એને દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી હતી. પરંતુ નંદીશેણે પોતાના દ્રઢ મનોબળ અને પ્રકૃષ્ટ શ્રદ્ધાબળના સહારે દીક્ષા લીધી હતી. દેવે એને કહેલું, નંદીસેણ, તારા ભોગ્ય કર્મો ભોગવવાના બાકી છે. તારી કામ વાસના ઉત્તેજિત થશે. તારા વૈશ્યક સુખ નહીં ઈચ્છવા છતાં ભોગવવા પડશે. માટે તું હમણાં દીક્ષા ન લે. શું એ કામ વાસનાને નાથવાનો કોઈ માર્ગ નથી? અવશ્ય છે. હે દેવ, તમે માછીમારની ઝાડ જોઈ છે? તેમાં કેટલા તાણાવાણા હોય છે. પરંતુ એ ઝાડમાં સ્વેચ્છાએ ફરતા માછીમારને તમે કદી ફસાયેલો જોયો છે? શરીરની ભીતરમાં મનના અસંખ્ય તાણાવાણામાં કદી ન ફસાનાર આવો એક માછીમાર મારામાં, તમારામાં અને સમસ્ત જીવ સૃષ્ટિમાં રહેલો છે. કોણ છે એ? આત્મા. આ આત્માનો સ્વભાવ છે પ્રકાશ, ચૈતન્ય તત્વ. કદી કોઈના બંધનમાં ફસાય નહીં તેવું ચૈતન્ય. આ ચૈતન્યને જાણવાની હૃદયમાં તીવ્ર તમન્ના જોઈએ. એ માટે જીવન પર અતૂટ શ્રદ્ધા જોઈએ. કોઈએ આવી શ્રદ્ધા જીવનમાં ધારી હોય, પરંતુ એવી શ્રદ્ધાને ભાંગી નાખનારું સત્ય સામે આવીને ઊભું રહે ત્યારે એની શ્રદ્ધા ડગમગી જાય. એ ઈચ્છે નહીં તોય તે શ્રદ્ધાહીન બની જાય. એમાં એનો દોષ નથી હોતો. દોષ હોય છે એણે બાંધેલા કર્મોનો, નિકાચિત્ત કર્મોનો. ના દેવરાજ, એમ ના કહેવાય. શ્રદ્ધાને તમે સાચા અર્થમાં સમજ્યા નથી. મૃત્યુની છેલ્લી ઘડી સુધી શ્રદ્ધા ન ડગે તે સાચી શ્રદ્ધા. ખરો શ્રદ્ધાવાન ક્યારેય અશ્રદ્ધાળુ બનતો નથી અને કર્મો પર દોષ ઢોળતો નથી. નંદીશેણ મુનિની આંખોમાંથી તેજના ફુવારા છૂટતા હતા. મુખ બ્રહ્મ તેજથી ચમકતું હતું. હે દેવેશ, શ્રદ્ધા એટલે કાંટાળા જીવનની હરિયાળી. દરેકને પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. જેને પોતાના દિવ્ય સ્વરૂપ પર શ્રદ્ધા નથી, એ પોતાનું કે જગતનું શું ભલું કરી શકવાનો? ઠીક છે મુનિવર, હું જાણું છું કે તમે કામ વાસનાને નાથવા માટે, કામ વિજેતા બનવા માટે ઘોર, ઉગ્ર અને વીર તપસ્યા કરવાના છો. કરો. કોઈ ગિરિકંદરાના જળ સ્ત્રોતની જેમ કાળ સ્ત્રોતનો પ્રવાહ પણ વેગે વહી જતો હતો. મુનિ બનેલા નંદીશેણ આજે ન ઓળખાય એવા વેશમાં સ્વાધ્યાયમાં રત બની ગયા હતા. હવે એ ઉર્મિઓના તોફાન ન હતા. એ જૂના પુરાણા મનોમંથનો ન હતા. નિત્ય રાગ દ્વેષ અને નવી નવી લાલસાઓની ફેર ફુદરડીઓ ન હતી. સુકોમળ અને શુષ્ક, સારું અને નરસું, પ્રિય અને અપ્રિય, ઇષ્ટ અને અનિષ્ટ, આ બધી દુવિધાની દુનિયામાંથી તેઓ બહાર નીકળી ગયા હતા. તપ, સ્વાધ્યાય, સંયમ અને ગુરુજનોની સેવાને જ એમણે જીવનનો ધ્રુવ બનાવી લીધું હતું. સંયમની 9 વાડો અને સાધુતાના 10 ગુણો એમને મેળવી લીધા હતા. મનથી માયાને પૂરેપૂરી અળગી કરી દીધી હતી. કાયાના કુંભને ઉગ્ર તપના નિભાડામાં પકવીને નિર્મળ બનાવી હતી. આકાંક્ષા અને ઉત્સુકતાના સ્થાને શાંતિ અને સંયમનો આનંદ વરસી રહ્યો હતો. કામનું ઔષધ કામ છે. આ ગુરુવાણી સાંભળીને નંદીશેણ મુનિ એક ક્ષણ પણ મન અને તનને નવરા પડવા દેતા ન હતા. નિત્ય ક્રિયાઓ, ગુરુજન સેવા, તપ, સ્વાધ્યાય અને તત્વચિંતનમાં અહર્નિશ મસ્ત રહેતા. એમના મુખ પર અહર્નિશ સંતોષની છાયા ઝળહળતી રહેતી. મનની સિતાર અવલૌકિક સુરે ગુંજ્યા કરતી. કામ વાસનાના વાવણટોળથી તેઓ દૂર દૂર ચાલ્યા જતા. રંગ, રાસ ને રૂપભરી દુનિયામાં તેઓ શાંત અને સ્થિર હતા. મહામેઘની ઝડીઓ અને વાયુદેવના તાંડવની વચ્ચે હિમગીરી જેમ શાંત ને સ્વસ્થ ઊભો રહે તેમ મુનિ શાંત અને સ્વસ્થ હતા. પણ એ શાંતિનો નાશ કરવાનો મહાનિર્ણય જાણે વિધિએ કર્યો હોય તેમ તેમના શરીરમાં કામ વાસનાની નાગણે ફણા ઊંચી કરી. તેમના દેહમાં કામાગ્નિ પ્રગટ્યો
અને મુનિરાજે ઘોર તપશ્ચર્યા શરૂ કરી. 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 8 ઉપવાસ કરવા લાગ્યા અને ભગવાન મહાવીર સાથે ગામે ગામ, નગર વિહાર કરવા લાગ્યા. મન વિષય વિચારોમાં ન જાય તે માટે સૂત્રોનું પારાયણ અને અર્થોનું ચિંતન કરવા લાગ્યા. ભોગેચ્છાનો, ઇન્દ્રિય વિકારોનો પરાભવ કરવા તેઓ કૃત નિશ્ચયી હતા. તેમણે મહિનાના ઉપવાસ કર્યા. ઉપવાસોમાં તેઓ રાત્રિના સમયે ક્યારેક સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ ધ્યાન કરતા, ક્યારેક કોઈ ખંડિયેરમાં કે શૂન્ય ઘરમાં જઈ ધ્યાનસ્થ દશામાં ઊભા રહેતા. ભૂખ અને તરસ સહન કરતા. વન્ય જંતુઓ એમના હાથે પગે કરડતા, તેઓ સમતા ભાવે સહન કરતા. માન અપમાનથી તેઓ અલિપ્ત હતા. તેમને તો ભીતરની વેદમોહન્ય કર્મમાંથી ઉત્પન્ન થતી કામ વાસના સામે ઝઝૂમવું હતું. એ વાસના પર વિજય મેળવવો હતો. જ્યારે તપથી, ધ્યાનથી, સ્વાધ્યાયથી વાસનાઓ શાંત ન થઈ ત્યારે મુનિરાજે ભગવાનથી અલગ જઈ જુદો વિહાર કરવા માંડ્યો. હવે તેમને જીવન સટોસટની લડાઈ કરવી હતી. એમનો જીવ ક્ષણે ક્ષણે ઘૂંટાતો હતો. હૃદય કામ વાસનાથી ભર્યું હતું. સામે કાળો મેષ અંધકાર હતો. વાસના અને અંધકાર, ચારે બાજુ વાસનાના તમરા જોરથી ત્રમ કરી રહ્યા હતા. એમનું મન બોલી ઉઠ્યું, અરે ક્યાં જાઉં, શું કરું? આ હૃદયને બાળનારી વ્યથા કોને કહું? ડગલે ને પગલે વાસનાનું ભૂત. એમનું હૃદય વ્યાકુળ બની ગયું હતું. હૃદયમાં સુનકાર વ્યાપી ગયો. એકેય દિશા જડતી ન હતી. પાછળ ફરીને જોવાનું મન થતું નહોતું. એમનું હૃદય સળગતું હતું. એમના બળતા હૃદયમાંથી અનેક ઉત્તેજિત વિચારોની જ્વાળા ઉડતી હતી. ખરેખર જીવન એ સમરાંગણ છે. જીવન એક દાવાનળ છે. કોઈને પણ દઝાડનારો એ દાવાનળ આજે સળગી રહ્યો છે. અસ્વસ્થ મનના નગારા પર તડાતડ અવાજ કરનારી દાંડી ક્ષણે ક્ષણે નંદીશેણને વિક્ષુબ્ધ કરતી હતી. વિચારોના અવિરત મંથનમાંથી કેવળ એક જ નિર્ણય થયો, આત્મહત્યા. અને એ એક અરણ્યમાં પહોંચ્યા. તેમણે એક વૃક્ષ નીચે ઊભા રહી પોતાના ઉત્તરીય વસ્ત્રને ફાડી તેનો ગાળિયો બનાવી પોતાના ગળામાં નાખ્યો અને 2 હાથે તેણે એ ગળાને ભીંસવા માંડ્યું. તેમની આંખો ઉપર ચઢી ગઈ. ત્યાં નંદીસેણ ઊભો રહે, નંદીસેણ ઊભો રહે. અવાજ આવ્યો ને તેની સાથે જ ગળા પરનો ગાળિયો તૂટીને જમીન પર પડી ગયો. સામે જ એક જ્યોત પ્રગટ થઈ. જ્યોતમાંથી એ જ દેવ પ્રગટ થયા. નંદીસેણ, હું તને મરવા નહીં દઉં. તારે વૈશ્યક સુખો ભોગવવાના જ છે. દેવના આ શબ્દોએ શબ્દાઘાતે મારા આશાવાદી મનના ચિથરા ઉડાડ્યા. કોઈએ તલવારના એક ઝાટકે મારું મસ્તક ધડથી જુદું કરી દીધું હોત તો મને આટલું દુઃખ ન થયું હોત. આટલી અસહ્ય વેદના મને ના થાત. સહનશીલતા એ સદ્ગુણ છે, પણ વિવશ સ્તબ્ધતા એ દુર્ગુણ નથી. મારા તપ્ત મસ્તકની નસો તણાવા લાગી. આંખમાં યજ્ઞકુંડ પ્રજ્વળી ઉઠ્યો. તમામ શક્તિ એકઠી કરીને હું જોરથી બરાડ્યો, હે દેવ, તમે મને કેમ રોકો છો? જન્મ દેવો એ કર્મોના હાથમાં છે, પણ પુરુષાર્થ મારા હાથમાં છે. હું કામ વાસનાને પરવશ થવા કરતાં મોતને વધારે પસંદ કરું છું. દેવે હસતા હસતા કહ્યું, નંદીસેણ, હું તને મરવા નહીં દઉં. હજુ તને કહું છું, મરવાનો એક પણ ઉપાય સફળ નહીં થવા દઉં. નંદીશેણે ઉગ્ર અવાજે કહ્યું, ભલે, તમે દેવ છો, જે કરવું હોય તે કરો. દેવ જ્યોતિમાં ભળી અદૃશ્ય થઈ ગયા. નંદીશેણ મુનિ મનોમન બોલ્યા, હવે મને કોઈનો ઉપદેશ જોઈતો નથી. તેઓ વૈભાર ગીરી તરફ ચાલ્યા.
સૂર્યાસ્તના દીર્ઘ સોનેરી કિરણોમાં મુનિ વૈભારગીરીના ઊંચા ચઢાણ ચઢવા લાગ્યા. કિંશુક, પુન્નાગ, તમાલ, સાંતવણુ, ડંકણી વગેરે વૃક્ષો પર બાંધેલા માળામાં પહોંચવા માટે ચિત્તર, સારંગ, લટવાક, ચંડોળ, ચક્રવાત આદિ પક્ષીના ઝુંડો પાંખો ફફડાવતા કિકિયારી કરતા પાછા ફરી રહ્યા હતા. ઢોળા ઉપર પશુઓને ચરાવીને ગોવાળો ગાયોની ઘંટડીના નાદના તાલે વાંસળીના સૂર છેડતા હતા. એકમાત્ર નંદીશેણ મુનિ સિવાય સમસ્ત સૃષ્ટિ વિશ્રામ લેવા આતુર હતી. નંદીશેણ મુનિ પર્વતની એક પર્ણકુટીમાં આવ્યા. પર્ણકુટી એક શિખરની ધાર ઉપર હતી. નીચે ઊંડી ખીણ હતી. નંદીશેણે વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરી ખીણમાં જંપાપાત કરવાનો નિર્ણય કર્યો. રાત્રિ વલોપાતમાં પસાર કરી. પ્રભાતે ભગવાન મહાવીરનું સ્મરણ કરી ઝંઝાપાત કર્યો. પરંતુ એ રસ્તામાં જ કોમળ હાથોમાં ઝીલાઈ ગયો. પળવારમાં પર્ણકુટીમાં આવી ગયો. એક ખડખડાટ હાસ્ય સંભળાયું. દિવ્ય જ્યોત પ્રગટી. દેવ પ્રગટ થયા. અરે, તમે જ પાછા આવ્યા? હા મુનિરાજ, મેં કહ્યું છે ને, હું તમને મરવા નહીં દઉં. મન ઉદ્વિગ્ન થઈ ગયું. મેં અરણ્ય તરફ પગ ઉપાડ્યા. 2 પ્રહર વીતી ગયા હતા. દૂર ક્યાંક આગ લાગી હતી. એના ધુમાડાના ગોટે ગોટા મને વૈભારગીરી પરથી સ્પષ્ટ દેખાતા હતા. મને વિચાર આવ્યો કે એ આગમાં કૂદી પડીને જીવનને સમાપ્ત કરું. હું આગની પાસે ગયો. જેવો આગમાં ઝંપાપાત કરવા છલાંગ મારી કે કોઈક તત્વે મને પોતાના 2 હાથમાં ઝીલી લીધો અને મને દૂર એક વૃક્ષ નીચે લઈને ઊભો કરી દીધો. દેવ પ્રગટ થયા. એ હસતા હતા. મારા મનમાં એક જ વિચાર હતો, મૃત્યુ. વાસનાથી તડફડતો મને સદાયના માટે શાંત કરવા એક મૃત્યુ સિવાય મને બીજો કોઈ વિકલ્પ ન સૂઝ્યો. મૃત્યુ, મરણમય માનસિક વેદનાનો અંત લાવનાર મૃત્યુ. સંસારના સઘળા કાળા દ્રશ્યોને પોતાની શ્યામ જીભથી પચાવી જનાર મૃત્યુ. મનની આવી વ્યગ્ર દશામાં મૃત્યુ સિવાય બીજો કયો આરો વારો છે? દેવ મારા વિચારો વાંચતો હતો. અવધિ જ્ઞાની હતો ને. તેણે ધીરેથી મારી પીઠ પસવારીને કહ્યું, નંદીસેણ, તું એક ક્ષત્રિય રાજકુમાર છે, એ તું ભૂલતો નહીં. એટલે જ કહું છું મારા દેવ, તમે મને હમણાં ને હમણાં સંસારનું સૌથી હળાહળ ઝેર લાવી આપો. મારા માટે એ જ માર્ગ છે. મુનિ, મારે તો તમને જીવાડવા છે, મારવા નથી. ઝેર હું શા માટે લાવું? ભલે, તો તમે જઈ શકો છો. દેવ જ્યોતિ સ્વરૂપ બની અદ્રશ્ય થઈ ગયા. હું પહાડ ઉતરી ગયો. રાજગૃહીનો બાહ્ય પ્રદેશ મારો જાણીતો હતો. હું એવા એક ઉદ્યાનમાં ગયો. ત્યાં રાજકુમારો શસ્ત્રો ખેલવા આવતા હતા. તેઓ શસ્ત્રો ખેલીને જતા હતા. ત્યાં એક તલવાર જમીન પર પડી રહી. કુમારો જતા રહ્યા. મેદાન ખાલી થયું હતું. મેં તલવાર ઉપાડી. મારે કેટલાય ઉપવાસ થઈ ગયા હતા. મને વેદનાથી અંધારા આવતા હતા. ભયથી મારું શરીર ધ્રુજી ઉઠ્યું. મેં તલવારની ધાર તપાસી. ચારે બાજુ નિશબ્દ શાંતિ હતી. હું પણ શાંત પડી જવાનો હતો. મારી વાસનાની ભૂતાવળ પણ શાંત પડી જવાની હતી. મેં આસપાસ જોઈને તલવાર મારા ગળા પર મૂકી. તેની સાથે જ તલવારની ધાર બુઠ્ઠી થઈ ગઈ, કુંઠિત થઈ ગઈ અને દેવ પ્રગટ થયા. નંદીસેણ, તમે હઠાગ્રહી છો. તમે મારું કહ્યું માનતા નથી. એ બરાબર નથી. તીર્થંકરો પણ ભોગ્ય કર્મના ફળને ભોગવ્યા વિના ચારિત્ર નથી લેતા. તો તમે શા માટે પ્રતિદિન આવા અપમૃત્યુથી મરવાના વૃથા પ્રયત્ન કરો છો? મહામુનિ નંદીશેણે આંખોની કીકીને સતેજ કરી આકાશ તરફ જોયું. પેલા નિર્દય વાદળોનું આવરણ હજી હટ્યું ન હતું. પાંખો તટેલા અસહાય પંખીની જેમ તેમનું મન તરફડવા લાગ્યું. મન રડી પડ્યું. હે વીર પ્રભો, એક વાર તો દર્શન આપો.
પ્રાણના ભોગે વાસનાઓને જીતવાનો આ એક જ દિવસ છે. માત્ર એક વાર આપના આ પ્રિય શિષ્ય તરફ આપની કરુણામયી આંખોથી જોઈ કૃપા દ્રષ્ટિ કરો. માત્ર એક વાર. જો કે આપ પણ આ દેવની જેમ મને ભોગ્ય કર્મો ભોગવવાના બાકી છે, માટે દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડતા હતા. છતાં આપ તો નિયતિને ભવિતવ્યતાને જાણનારા, મારા દ્રઢ આગ્રહના કારણે આપે મને દીક્ષા આપી. પ્રભુ, આપ સર્વશક્તિમાન છો, અનંત કરુણાના સાગર છો, સર્વજીવ હિતકારી છો. ભગવંત, મને મારી વાસનાઓને બાળીને ભસ્મ કરી દેવાની શક્તિ આપો. ક્યાંક મારા પુરુષાર્થનો અંત ન આવી જાય. મને બસ એક જ આ ભય સતાવે છે. મને મૃત્યુનો ભય નથી, મને કામ વાસનાનો ભય નથી. મારે એ વાસનાને પરવશ થવું નથી. ભલે મરી જવું પડે, પરંતુ પેલો દેવ મને મરવાય ક્યાં દે છે? એ મારી પાછળ પડી ગયો છે. શા માટે? હું જાણતો નથી. હું મરી જાઉં એમાં એ દેવને શી લેવા દેવા? એ મારો કોઈ સગો તો નથી જ, છતાં એ મને મરવા દેતો નથી. કેવા મારા ભારે કર્મો છે! મારી ઈચ્છાથી હું મરી પણ શકતો નથી. વાસનાઓ ઉપર વિજય પણ મેળવી શકતો નથી. કેવું મારું ઘોર દુર્ભાગ્ય! વૈભારગીરીની ગુફાના દ્વારે રોજની જેમ શિલા પર બેઠો. પાસે રહેલા ઘટાદાર કદંબ વૃક્ષ પર એક મોટું પક્ષી ક્યારેક પાંખ ફફડાવતું મર્મભેદી ચિત્કાર કરતું હતું, પરંતુ બીજી જ ક્ષણે એનો અવાજ ગુફાના નીરવ નિશબ્દ શાંત વાતાવરણમાં ઘૂમીને ક્યાંક ખોવાઈ જતો હતો. આકાશનું નીલરંગી પારિજાત વૃક્ષ નાના નાના તારક પુષ્પોથી ગીચોગીચ ભરેલું હતું. ઘણીવાર સુધી એ શિલા પર બેસી રહ્યો, પરંતુ મનનો કોલાહલ અને ભ્રમણ ક્યારે શમી જશે એનો એક પણ પ્રત્યુત્તર જળતો ન હતો. છેવટે ખિન્ન મને ગુફામાં પ્રવેશ કર્યો. વિચારોથી તરફડતો કોણ જાણે ક્યારે નિદ્રાવશ થઈ ગયો. નિદ્રા જ સૌથી વધુ ઉદાર હૃદયી માતા છે. પ્રત્યેક વ્યક્તિના વિભિન્ન દુઃખોને તે સમભાવે મમતાથી ભલે થોડા સમય માટે પણ નિશ્ચિતપણે પોતાના હૃદયમાં સમાવી લે છે. 2 દિવસથી નંદીશેણ મુનિને ઉપવાસ હતા. આજે પારણું કરવાનું હતું. મધ્યાહન કાળે તેઓ ભિક્ષા લેવા નગરમાં ગયા. તેમને જાણ ન હતી કે આ વેશ્યાનું ગૃહ છે. તેઓ એ ઘરમાં પ્રવેશ્યા. ધર્મલાભ નો આશીર્વાદ આપ્યો. ત્યાં આંખોને નચાવતી હસતી હસતી વેશ્યા બોલી, મુનિરાજ, મારે ધર્મના લાભની જરૂર નથી. મારે તો કેવળ અર્થલાભ જોઈએ. નંદીશેણ મુનિએ વિચાર્યું, આ સ્ત્રી મને શું સમજે છે? હું ધારું તો આકાશમાંથી રત્નોનો વરસાદ વરસાવી દઉં. અને એમણે પાસે પડેલું એક તણખલું હાથમાં લઈ આકાશમાં ઉછાળ્યું. તરત જ રત્નોનો ઢગલો થઈ ગયો. લબ્ધિ પ્રગટી હતી મુનિરાજના આત્મામાં. ઘોર અને ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવે લબ્ધિ પ્રગટે છે. આ લે અર્થલાભ. બસ, તું શું મને નિર્ધન સમજે છે? એમ કહીને મુનિ ઘરની બહાર નીકળવા જાય છે. ત્યાં વેશ્યા આડી ઊભી રહે છે. તમે મારા પ્રાણનાથ છો. આ દુષ્કર વ્રત છોડી દો. આવો, મારી સાથે ભોગ ભોગવો, નહીતર હું પ્રાણત્યાગ કરીશ. નંદીશેણે દીર્ઘ નિશ્વાસ મૂક્યો. તેણે વેશ્યાની વાત સ્વીકારી, પણ એક શરત કરી. હું પ્રતિદિન અહીં આવનારા પુરુષોમાંથી 10 કે તેથી વધારે પુરુષોને પ્રતિબોધ પમાડી ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા મોકલીશ. પછી જ ભોજન કરીશ. જે દિવસે માત્ર 9 પુરુષો જ પ્રતિબોધ પામશે, તે દિવસે 10મો હું ફરીથી દીક્ષા લઈશ. તેમણે મુનિવેશનો ત્યાગ કર્યો. વેશ્યા કામલતા નંદીશેણને પોતાની ચિત્રશાળામાં લઈ આવી. નંદીશેણે કામલતા સામે જોયું. તે અતિ સુંદર લાગતી હતી. તાજા સ્નાનની ભીનાશ એના ગૌર અને માનસલ દેહ પર ચમકતી હતી.
તેમાંથી ઉત્પન્ન થતી મીઠી સ્નિગ્ધતા જોનારના નેત્રોને લોભાવી દેતી હતી. દીપકમાંથી વેરાતો રંગબેરંગી છાયા પ્રકાશ એને સ્વર્ગની પરી બનાવતો હતો. કામલતાએ કમર પર બેદરકારીથી એક રેશમી વસ્ત્ર પહેર્યું હતું. એણે વક્ષસ્થળને સુવર્ણના તારોથી ગુંફિત એક નાનકડા વસ્ત્ર પરથી બાંધ્યું હતું. એણે ઘનશ્યામ લાંબો કેશકલાપ કલામય રીતે ગૂંથેલો હતો. એમાં પારિજાતની વેણી પહેરી હતી. એના ગૌર અને ઉન્નત વક્ષસ્થળ ઉપર એક મહામૂલ્ય હાર પડ્યો હતો. કમર પર લાંબી કટી મેખલા પહેરેલી હતી. એણે પોતાના અણિયાળા નેત્રોમાં કાજળ આંજ્યું હતું. રાતા ફૂલ જેવા બે કર્ણ પર લાંબા રત્નજડિત કુંડળો લટકતા હતા. લાંબા સેંથામાં સિંદૂર તરબતર હતું. કેસરની મોટી આડ કપાળે શોભતી હતી. નખ, હાથ અને છાતી પર સુંદર ચિત્રામણ કરેલું હતું. તાંબુલના બીડા અને ઓષ્ઠની લાલાશને ભડકે જગાવી રહ્યા હતા. મીઠી મુગ્ધ કરનારી અત્તરની સુવાસ આખા દેહમાંથી ભભક જગાવતી હતી. નંદીશેણનું ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું. એ સૂધ બુધ વિસરી ગયો. કામલતાએ નંદીશેણનો હાથ પકડ્યો. તેને વીરામાસન પર બેસાડ્યો. એના ખભા સાથે પોતાના ખભા અડાડી કામલતા બેઠી. નંદીશેણ આ રૂપના જાદુ પાસે બાહ્ય દુનિયા વિસરી ગયો. તેણે કહ્યું, કામલતા, શું આ સાક્ષાત સ્વર્ગ છે અને તું સ્વર્ગની સાચે સાચ અપ્સરા છે? હા યુવાન, તું સાચું કહે છે. કામલતાએ એક ભંગ રચતા નંદીશેણના ખોળામાં માથું મૂકી શરીર ઢાળી દીધું. મુખના તાંબુલની અને કેશમાં મગમગી રહેલા તેલ અત્તરની સુગંધ નંદીશેણના નાકમાં ભભકી ઉઠી. વેશ્યાના સ્પર્શથી નંદીશેણના દિલમાં, એના રૂમે રોમમાં કદી ન અનુભવેલી એક કંપારી જન્મી. એનું હૃદય ધડક ધડક થવા લાગ્યું. અનંગનો અશ્રાવ્ય ઘોષ રગે રગમાં વહેવા લાગ્યો. મગધ સમ્રાટનો પુત્ર, ભગવાન મહાવીરનો શિષ્ય, સાન ભાન ને આન ભૂલ્યો. સરિતાની સેર તૂટી, સાગરનો બંધ તૂટ્યો. મારા પ્રાણાધાર, પ્રિય સખા. બોલતી વેશ્યા દેહ સમર્પણ કરતી હતી. તેણે યોગીને ભ્રષ્ટ કર્યો. દીપકો હજીએ બળી રહ્યા હતા. કોકિલાનો ટહુકાર હજીએ ઉન્મત્ત હતો. ચંદ્રના અમી કિરણો ચિત્રશાળાને હજુએ માદક રીતે અજવાળી રહ્યા હતા. નંદીશેણ અને કામલતા શ્રમિત થઈ પાછલી રાતની મીઠી નિદ્રા માણી રહ્યા હતા. વેશ્યાના નિવાસમાં નંદીશેણની રસોત્સવ ભરી અનેક દિવસ રાત્રિઓ વહી રહી હતી. નીત નીત નવા નવા રંગ રાગ ને નવા નવા ભોગ વિલાસ, પળે પળ, ક્ષણે ક્ષણ, દિવસે દિવસે એક દીર્ઘ ઉલ્લાસનો અંત વગરનો સૂત્રપાશ એને વીંટાઈ જતો હતો. રોજ રાત પડતી અને અતૃપ્તિની છાયા સાથે લેતી આવતી. નંદીશેણ ક્યારેક મૂંઝાઈ જતો. રસવિલાસના સાગરો પેટ ભરી ભરીને પીધા, છતાં આટલી અનંત તૃષા કેમ? શું વિલાસ એ કોઈ અનંતકાલીન ભૂખ્યું ભિક્ષા પાત્ર છે? સંતોષ, સાંત્વન કે પ્રસન્નતાનું આ સુંદર સ્વર્ગસમી દુનિયામાં નામો નિશાન ન હતું. દરેક પ્રભાત નવી પ્રેમ પીપાસા લઈને ઉગતું. પ્રત્યેક રાત્રિ અનેરી ભોગકાંક્ષા સાથે ઝળહળી રહેતી. છતાં નંદીશેણ પોતાની પ્રતિજ્ઞા ભૂલ્યો ન હતો. વેશ્યાના ઘરે આવનારા ભોગી ભ્રમરોને એ ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ આપતો. એની પાસે વચન લબ્ધિ હતી. રોજ 10 પુરુષોને ત્યાગ અને વૈરાગ્યના રંગે રંગી ભગવાન મહાવીર પાસે મોકલતો. તે 10 પુરુષો દીક્ષા લેતા હતા.
સંસારની વિચિત્ર ઘટમાળ જેવું નંદીશેણનું જીવન હતું. એને દેવલોકના પેલા દેવના વચનો યાદ આવતા હતા. ભગવાન મહાવીર પણ યાદ આવતા હતા. એને લાગતું હતું હું ખોટા માર્ગે છું. કામલતાની અણબૂઝ અનંત તૃષા એક અનંત સૂત્રપાશ બની નંદીશેણને વીંટળાઈ વળી હતી. નંદીશેણે એને બધા પુરુષોને ભૂલાવી દીધા હતા. નંદીશેણ એને સંસારના બધા નિરખતા ન થાકે તો કામલતા નાચતા નહોતી થાકતી. ક્યારેક નંદીશેણ પોતાના જીવનના જૂના ચોપડા ઉખેડવા બેસતો ત્યારે વેશ્યા વ્યગ્ર થઈ જતી. એ ઉન્મત્ત બની જતી. રખે નંદીશેણ મોહોપાશમાંથી મુક્ત થઈ જાય. રૂપવતી દાસીઓને નાચવાની આજ્ઞા કરતી, પોતે નાચતી, નવી નવી શૃંગાર ચેષ્ટાઓ કરતી. કામલતાને નંદીશેણની પુરાણી સ્મૃતિઓ પર વિસ્મૃતિનો પટ બિછાવેલો રાખવો હતો. એ માટે તેણે ધીરે ધીરે આખો આવાસ પલટાવી નાખ્યો. સંપત્તિની કોઈ સીમા રહી ન હતી. નંદીશેણે સોના, રૂપા ને રત્નોના ઢગલા કરી દીધા હતા. એણે પુષ્પવાટિકાઓ, લતા મંડપો, દ્રાક્ષકુંજો, નિર્ઝર ગૃહો રચાવ્યા. પક્ષી અને ભ્રમરથી ગુંજરાવ કરતા સરોવર બનાવ્યા. આવાસની પાછળ કલરવ કરતી કૃત્રિમ નદી વહાવી દીધી. સુંદર વૃક્ષો, નાની નાની ટેકરીઓ, એમાં નાની નાની સુંદર ગુફાઓ, હર્યા ભર્યા શિખરો અને એના કિનારે મણિનિર્મિત પરિવૃંદોની રચના કરી. સોનાની ધૂપદાનીઓમાં સુગંધી ધૂપ ગૂંચળા વળતો દિશાઓને મહેકાવતો હતો. સુવર્ણ પિંજરમાં કિલ્લોલ કરી રહેલા પક્ષીઓ આખો દિવસ વિનોદ કરતા હતા. પરિચારકો, ગાયકો, કવિઓ, વાદકો અને સુંદર સેવિકાઓ હર પળે સેવામાં હાજર રહેતી. ઋતુના વિહારો યોજાતા. વસંતમાં વૃક્ષે વૃક્ષે નવપલ્લવતા પાંગરતી અને બંને સુંદર ઝરણાઓના તીરે મંદ સમીરની લહેરોમાં હિંડોળે ઝૂલતા. રતિ અને કામદેવની કથા કરતા. વસંત તો કામદેવનો મિત્ર. કોઈ વાર બંને સરિતા સ્નાન કરવા જતા. પારિજાતકના વનોમાં વિહાર કરતા. ચંદન કપૂરનો પરસ્પર લેપ કરતા. વર્ષા વેળામાં વિયોગીની મુગ્ધાના હૃદયની પીડા જેવી આકાશમાં પણ વાદળોની પીડા જામતી. ત્યારે વીજળીના ગરજા રવમાં, વૃષ્ટિના મુશળધાર રેલામાં કામલતાને મજા આવતી. બંને એકબીજાના કાવ્ય રચતા. વચ્ચે ભયંકર ગર્જના થતી. ગર્જનાથી છળી મરી હોય તેમ ડરીને કામલતા નંદીશેણને વેલીની જેમ વળગી પડતી. ઠંડી ઠંડી હવાના સપાટાઓથી નિરાધાર કબૂતરીની જેમ ધ્રુજતી ધ્રુજતી કામલતા નંદીશેણના પડખામાં સંતાઈ જતી. શરદ અને શિશિરની રાત્રિઓ પણ આ રીતે મીઠી બની જતી. સુંદર અંગીઠીની આસપાસ ઉત્તમ, મધુર ને સ્નિગ્ધ ભોજન લેતા લેતા કામલતા પોતાની કળાઓનું પ્રદર્શન કરતી. 16 શૃંગાર સજતી. પ્રભાતનો સમય હતો. સૂર્ય 2 ઘડીથી આકાશમાં ઊંચે ચડતો હતો. નંદીશેણની ધર્મોપદેશની અવિરત ધારામાં ભીંજાઈને એક પછી એક એમ 9 પુરુષો વિરક્ત બન્યા, બોધ પામ્યા. ભગવાન મહાવીરના ચરણોમાં દીક્ષા લેવા રવાના થઈ ગયા. પછી 10મો પુરુષ એક સોની આવ્યો. નંદીશેણે એને પ્રતિબોધ પમાડવા અખંડ ઉપદેશ ધારા વહાવી. સૂર્યોદય થઈ 4 કલાક થઈ ગયા હતા. હજુ નંદીશેણે મોઢામાં પાણીનું ટીપું પણ નાખ્યું ન હતું. કામલતા 2 વખત બોલાવવા આવી ગઈ. નંદીશેણે કહ્યું, હજુ 10મા પુરુષને પ્રતિબોધવાનો બાકી છે. પરંતુ રસોઈ ઠંડી થઈ જાય છે. ભલે ફરીથી રસોઈ બનાવજે, પણ 10માને પ્રતિબોધ પમાડીને પછી જ ભોજન કરીશ. વેશ્યા નારાજ થઈને ચાલી ગઈ.
નંદીશેણે પેલા સોનીને ઉપદેશ આપવો ચાલુ રાખ્યો. મધ્યાહનનો સમય થઈ ગયો, પણ પેલો સોની બૂઝતો નથી, વિરક્ત બનતો નથી. ત્યાં કામલતા જરા ગુસ્સામાં આવી, બોલી, હવે તો ભોજન કરી લો નાથ. ના, આ દશમાને પ્રતિબોધ પમાડ્યા પછી જ ભોજન. પણ આ નહીં પ્રતિબોધ પામે તો તો પછી તો દસમા તમે. હે, શું? હા, એમાં વાંધો શું છે? કામલતાએ હસતા હસતા કહી દીધું. નંદીશેણનો અંતરાત્મા પોકારી ઉઠ્યો. ઉઠ, ઊભો થા, તારું ભોગ્ય કર્મ પૂરું થઈ ગયું છે. પહોંચી જા પરમ ગુરુના ચરણે અને ધારણ કરી લે સાધુતા. હવે તારો મોક્ષ માર્ગ નિરાબાધ છે. તારી શ્રામણ્યની સાધના અખંડ રહેશે. ઊભો થઈ જા. સાપ જેમ કાંચળી ઉતારી નાખી તેમ પલવારમાં નંદીશેણે ભોગ સુખોનો ત્યાગ કરી દીધો. વેશ્યાના ઘરમાંથી બહાર નીકળી ગયા. પાછળ વેશ્યા રોતી કકળતી દોડતી આવી, પણ પાછા ફરીને એની સામે પણ ન જોયું. એનું સત્વ, એનું વીરત્વ, એનો તીવ્ર વૈરાગ્ય પ્રગટી ગયો હતો. નંદીશેણ ભગવાન મહાવીર પાસે પહોંચી ગયા. ફરીથી દીક્ષા લીધી. પ્રભુએ દીક્ષા આપી. પેલા દેવ પ્રગટ થયા. તેમના મુખ ઉપર હાસ્ય હતું. મથએણ વંદામી. મહામુનિ, હવે તમે નિર્વિકાર રહેશો. તમે ઇન્દ્રિય વિજેતા બન્યા છો. તમારો મોક્ષ માર્ગ નિષ્કંટક હો.